નમસ્કાર, હું હિતેશ જાસોલિયા આપનું કાયદા કથા યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। કાયદા કથા યુટ્યુબ ચેનલ અવારનવાર ગુજરાતના નાગરિકોના પીડિતોના પ્રશ્નો બાબતે કંઈક ને કંઈક સરકારી તંત્રને ધ્યાન દોરતું હોય છે, અધિકારીઓનું ધ્યાન દોરતું હોય છે। ત્યારે આપણે સ્માર્ટ સિટી સુરત સિટીમાં જ્યારે ન્યૂ સિવિલ હોસ્પિટલમાં જે જર્જરિત મકાનમાં આપણે 3/7/2024 દિવસે આપણે જર્જરિત હાલતમાં ન્યૂ સિવિલ હોસ્પિટલની ખખડગંજ એટલે કે ક્યારે પણ પડી ભાંગે ત્યાં આવનારા દર્દીઓને ક્યારે પણ મોત આવી શકે એવી હાલતમાં આ સિવિલ તંત્ર ચાલી રહ્યું હોય ત્યારે આપણે કાયદા કથા માધ્યમથી ઉજાગર કર્યું હતું। જે ઉજાગર કર્યા બાદ ગાંધીનગરમાં પડઘા પડ્યા હતા કે કાયદા કથાના યુટ્યુબ ચેનલના વિડીયાના માધ્યમથી ગાંધીનગરમાં પડઘા પડ્યા અને પડઘાના માધ્યમથી સુરતમાં તત્કાલીન મીટિંગ બોલાવવામાં આવી। સિવિલ હોસ્પિટલમાં આ મીટિંગ બોલાવી મીટિંગના માધ્યમથી પ્રેસ આઉટ એટલે કે પત્રકારોના માધ્યમથી અમને જાણકારી મળી કે 60 દિવસની અંદર આ મીટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે 60 દિવસની અંદર જર્જરિત હાલત જે બિલ્ડિંગની છે એ 60 દિવસની અંદર આ બિલ્ડિંગને ખાલી કરી દેવામાં આવશે અને અન્ય વ્યવસ્થા કરી દેવામાં આવશે। ત્યારે અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન પણ અમે આપ્યા હતા, પરંતુ આજે એમના દિવસો 33 દિવસો વીતી ગયા છે છતાં પણ આ તંત્રને પેટમાં પાણી હલતું નથી। ત્યારે આપણે એના ધરણા કાર્યક્રમ એટલે કે 60 દિવસનું જે કાંઈ અલ્ટિમેટમ કાયદા કથાના માધ્યમથી ધરણા પર બેસવા માટે સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ધરણા ઉપર બેસવાના છીએ। તો આપણે 18/9/2024 આ તારીખ નોટ કરી લેજો। જો મારી સુરતની અને ગુજરાતની જનતાને આ ન્યાય નહીં મળે તો અમે ધરણા ઉપર ચોક્કસ બેસીશું અને આ ધરણા માટે સુરત પોલીસ કમિશનરને અને જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ લાગતા હોય તમામને અમે જાણકારી આપી છે। તો હું આ ગુજરાતના વતની તરીકે અને સુરતના સ્માર્ટ સિટી સુરતના વતની તરીકે આપને આહવાન કરું છું કે આપ 18 તારીખે તૈયાર રહેજો। આ કાયદા કથા માધ્યમથી અમે ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ધરણા પર બેસીશું। જય હિન્દ, વંદે માતરમ।